પરમાત્માના 24 અવતાર છે, પણ દરેક રૂપમાં, દરેક અવતારમાં ભગવાન અલગ અલગ રૂપ ધારણ કરીને આવ્યા છે. તો પરિણામ સમાજ એને અલગ અલગ નામથી ઓળખતો થયો. કોઈ એને કચ્છ કહે, કોઈ એને મત્સ્ય કહે, કોઈ એને વરાહ કહે, કોઈ એને નૃષિ કહે, કોઈ એને વામન કહે, કોઈ રામ કહે, કોઈ કૃષ્ણ કહે, કોઈ કલ્કી અવતાર કહે. પણ ભગવાન તો એક જ છે. અનુયુગમ તનુ, વારે ઘડીએ ઈશ્વર રૂપ બદલી બદલીને આપણી પાસે આવે છે, માટે આપણે એને ઓળખી શકતા નથી. પણ ઈશ્વર કહે છે હું તો અંતમાં એક જ છું. જે ભગવાન કચ્છ રૂપમાં આવે એ જ ભગવાન મત્સ્ય રૂપમાં આવે, એ જ ભગવાન નૃષિ રૂપમાં આવે, એ જ ભગવાન વામન રૂપમાં, રામ રૂપમાં, કૃષ્ણ રૂપમાં, અને એ જ ભગવાન કલ્કી અવતારમાં પણ આવે છે. ઈશ્વર એક જ છે. ભગવાન કહે છે તું મને રામ કહીને બોલાય, કૃષ્ણ કહીને બોલાય, વામન કહીને બોલાય, નૃષિ કહીને બોલાય, પણ અંતમાં હું તો એક જ છું. બીજી રીતે સમજીએ તો તમારો દીકરો તમારા ઘરમાં છે ત્યાં સુધી માં એ દીકરાને શું કહીને બોલાવશે? બેટા કહીને બોલાવશે, આ મારો દીકરો છે. એ જ દીકરો તમારો કાકાને ઘેર જાય ત્યારે એનું નામ ત્યાં બદલાઈ જશે, આ મારો ભત્રીજો છે. એ જ દીકરો કાકાને ઘેરથી મામાને ઘેર જાય તો ત્યાં એનું ફરી નામ બદલાઈ જાય, આ મારો ભાણિયો છે. એ દીકરાના લગ્ન થાય, એની પત્ની એને પતિ કહીને બોલાવે, એના સંતાન એને પિતા કહીને બોલાવે, એના સંતાનના સંતાન એને દાદા કહીને બોલાવે, અને માં દીકરો કહીને બોલાવે. દીકરો તો એક જ છે, પણ જેવા જેવા સ્થાન ઉપર એ દીકરો જાય છે તેવા તેવા એના નામ બદલાતા જાય છે. એ જ રીતે ભગવાન પણ એક જ છે. પણ સમાજને, ભક્તોને એના અલગ અલગ અનુભવ થવા લાગ્યા તો ભક્તોએ અલગ અલગ ભગવાનના નામ આપી દીધા, અલગ અલગ ભગવાનના ચિત્રોની રચના કરી દીધી, અને આપણને કહી દીધું જુઓ ભગવાન આવા છે, ભગવાન વેણુધર છે, ભગવાન ગાયો ચરાવે છે, ભગવાન રાસ ખેલે છે, ભગવાન માખણ ખાય છે. અને આપણે સ્વીકારી લીધું. તો ઈશ્વર એક જ છે. પણ વારંવાર ભગવાન ભૂતલ ઉપર પ્રાદુર્ભાવ કરે છે, તેથી સમાજને અલગ અલગ અનુભવ થાય છે, અને સમાજ એને અલગ અલગ નામથી બોલાવે છે.